નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો આહારના ઘટકોની વાત કરવાના છીએ। તો મિત્રો આ વર્ષે જે આપણી નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એમનો ધોરણ 6 વિષય વિજ્ઞાનનો પાઠ પહેલો આહારના ઘટકો। મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। બીજું કે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તરત જ તમને તેનો ખ્યાલ આવે। તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન। નીચેના પ્રશ્નના ઉત્તર લખો। એમાં પહેલું, જઈને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો। તેમાં આવશે ડી, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી અને ખનિજ સારો યુક્ત। ત્યાર પછી બીજું આવે છે, અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો। તો ડી, નારંગી, આમળા અને લીંબુ એટલે કે વિટામિન સી યુક્ત ખોરાક લેવાનું કહેશે। ત્રીજું છે, આપેલ ડિશમાં તમારા ભોજનની નોંધ કરો। તો સવારનો નાસ્તો છે એમાં દૂધ, બિસ્કિટ, પૌવા, બપોરનું ભોજન છે એમાં રોટલી, શાક, દાળ ભાત અને છાશ, અને સાંજનું ભોજન છે એમાં રોટલી, શાક, ખીચડી, કઢી અને દૂધ। ત્યાર પછી ચોથું આવે છે, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો। હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે। ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ સારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે। પાંચમું, સમતોલ આહાર કોને કહેવાય છે? તેનું આપણા જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો। જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે। સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગ થતા નથી। ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો। શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? જવાબ, ગઈકાલે અમે દાળ ભાત, શાક, રોટલી, છાશ, કઢી, ખીચડી, દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો છે। હા, તેમાં બધા જ પોષક દ્રવ્યો અથવા તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે। પ્રશ્ન 7 આવે છે, નીચે આપેલા ખાદ્ય પદાર્થમાં પોષક દ્રવ્યની હાજરી જાણવા માટે નીચેના મુજબ પરીક્ષણ કરો। તો બટાટા છે એમાં આયોડિનનું દ્રાવણ નાખવાથી કાળો અને ભૂરો રંગ થાય છે, બરાબર। બીજું દ્રાવણની અસર નથી થતી, કાગળ ઉપર ઘસવાથી તેલના ડાઘા ન થતા અને કાર્બોહાઈડ્રેટની હાજરી। તો ચણા છે એમાં CuSO4 પ્લસ NaOHનું દ્રાવણ ઉમેરો તો જાંબલી રંગ થાય છે અને એમાં પ્રોટીનની હાજરી છે। તલ છે એ કાગળ ઉપર ઘસો એટલે તેલના ડાઘા દેખાય છે, એટલે એમાં ચરબીની હાજરી છે। ઋતાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ આપો। ઋતાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે ઋતાંશ છે પાચનમાં ખૂબ જ ઉપયોગી છે। તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે। પ્રશ્ન નંબર 9, આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતા તમે સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો। તો અહીંયા ડીશ A અને ડીશ B છે। તો એ તમે સલાડ, ભાજી, દાળ ભાત, મગ, ઘી, તેલ, પનીર છે આ રીતની છે। તો આપણે એને જોઈએ તો સલાડ છે એમાં વિટામિન હોય છે, ભાજી છે એમાં વિટામિન A હોય છે, દાળ ભાતમાં પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ હોય છે, મગમાં પ્રોટીન હોય છે, ઘી તેલમાં વિટામિન A ને ચરબી હોય છે, પનીરમાં ચરબી અને પ્રોટીન હોય છે। શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે। વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં। 11મું, દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો।
દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ સારો, ઘણા ખરા વિટામિન હોય છે. દૂધમાં વિટામિન સી નથી, પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્ય હોય છે, તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે. 12. સમતોલ આહાર માટે પ્રાણીઓ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા જ પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી, મગફળી, તલ, કોપરું, કપાસિયાનો ખોળ અને બનાસ દાણા વગેરે ગ્રહણ કરવું જોઈએ. 13. ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધી અભાવને કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. ત્યાર પછી વિટામિન જોડકું જોડવાનું છે. વિટામિન એ છે એની સામે આવશે ઈ, રતાંધણાપડું, અને વિટામિન સી એની સામે આવશે સ્કર્વી, વિટામિન ડી એની સામે સુક્તાન, અને વિટામિન આયોડિન એની સામે આવશે ગોઈટર, અને આયર્ન એની સામે આવશે એનેમિયા. તો આ રીતના તમારે જોડકા જોડવાના થશે. ત્યાર પછી 15મું આવે છે, તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જ જાડું છે, તેણે તેની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવા જોઈએ? નીરવનું શરીર ખૂબ જ જાડું છે તો તેને તેના ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. બરાબર, શરીર એમનું જાડું છે એટલે ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. ત્યાર પછી 16મું આવે છે, રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી જાય છે. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય? લીંબુ શરબત અને નારિયેળનું પાણી પીવા કહીશ અને તડકામાં જતા રોકીશ. જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. પછી શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ. તો સોમવારે વેજીટેબલ વાનગી છે વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી. મંગળવારે થેપલા અને સૂકી ભાજી છે અને નાસ્તામાં છે ચણા ચાટ. બુધવારે વેજીટેબલ પુલાવ અને નાસ્તો છે મિક્સ દાળનો. ગુરુવારે દાળ ઢોકળી અને નાસ્તો છે ચણા ચાટ. શુક્રવાર છે દાળ ભાત છે અને નાસ્તામાં સુખડી છે. શનિવારે છે વેજીટેબલ પુલાવ અને નાસ્તો છે ચણા ચાટ. તો મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનો પહેલો પાઠ આહારના ઘટકોનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.